શ્રીમદ જસિંગ બાપા કેસેટ નંબર 293 ગલોડિયા તારીખ 18/5/1981। રામકૃષ્ણ પરમહંસ સ્વામી રામતીર્થ વિવેકાનંદ શ્રીમદ રાજચંદ્ર આચાર્યના બાળકોનો આપણે દર્શન કર્યા છે। બીજું આ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી સાહેબ નિકામાં રહી એ જે ઘંટિયા પાળ ઉપર કોઈ આવીને રહ્યા પણ આપણને સો થતી નતા। આપણા વડીલા આપણા કદી નતા પણ આપણા વડીલા હતા આપણને કોઈ ખબર જ નથી। અત્યારે ભગવાન આવે કોઈ આપણે દિશા ન હોય તો ભગવાન આપણે શું કામમાં? કૃષ્ણ ભગવાન અને ધર્મરાજા જેવા હતા પણ દુર્યોધન કશા કામના નતા। શંકરનું વલણ ઉઠ્યું હતું। અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના વિલાસમાં ફરનારો ભન અવસ્થામાં જેમ દારૂ પીને ફરે એ બે ભર ફરે ઉકાળાવો પડ્યો અને કે હું રાજા બાદશાહ છું। કારણ અહંકાર યુક્ત જીવ હોય મેં બળાવું થઈને ફરે। અજ્ઞાનનું અભિમાન હોય એ તો જ્ઞાનથી દૂર થાય પણ જ્ઞાનનું અભિમાન આવે અનંત ભાવ કરાવે। અજ્ઞાન હોય ને જ્ઞાન મનાય કે મને જ્ઞાન છે હું જાણું છું। સુખદેવને ઘણા હાથ રહ્યા છે તો તમે અને અમે બધા નિર્મળ આત્માઓ છો। એક વાર પોતાનું અભિમાન મારો અને અંતરનો જે દેવ છે ચેતન જરહર જ્યોતિ નિર્વિકલ્પ આત્મા સત ચૈતન્યમય સર્વભાસ રહિત જેથી કેવળ પામ્ય મોક્ષ પંથ એ રીત એવો જે આત્મા અનુભવ એ આત્મા સ્વતંત્ર છે। નકર તમે અહંકાર થી સ્વતંત્ર છો એ સ્વતંત્ર નથી। અનંતકાળ પરતંત્ર થઈ જવાના છો। ભગો ગોડા હતા ને ભોગ પીધી પછી શું કસર? તારા અહંકાર તો હોય અને પાછું હું જાણું છું હું સમજુ છું આવીને પેઠું। અજ્ઞાન નું અભિમાન તો જ્ઞાન મળવાથી કી નકળી જાય પણ જ્ઞાન નું અભિમાન છે એ અનંત વાર અથડાવે। તારા આપણે બધા ડાયા છીએ પણ કેટલા સુધી ના છીએ? અરે રે આપણાથી અજાણ છીએ। આપણે આપણને ન ઓળખીએ આ સેવી ભૂલ કહેવાય। નકર તમે વધારે ભક્તિ નથી કરો પણ તમે નિર્મળ દશામાં રહી પોતાની વ્યક્તિ શાંત કરી બધામાં નિર્વ્યાર બુદ્ધિ રાખી અમીમય વાંક કરો દરિયા જેવું દિલ કરો સમુદ્ર જેવું મન કરો બધા આત્માઓને ઠારો। અત્યારે તમારા પાસે ઘણી વસ્તુ છે પુરુષો કે માતાઓ કોઈ કમી નથી। વર્તમાનનું કર્મ તમે સુધારો તો આજે તમારા પાસે જે કરો જે ધારો થાય એવું છે। તમે અંતર્ધ્યાન થઈ જાઓ એક વિકલ્પ ન કરો પરનો તો પણ આ જિંદગીમાં કોઈ જોવા પડે એવું નથી। પણ ત્યાં સુધી દિશા ન ઉકલે ત્યાં સુધી અંતરાત્માના ધર્મધન ઉપર આ જીવ આવતો નથી। બહારના બધા અમેરિકાનો બીજ લાવીને વાવે બહારની વાત હોભળે તો સાપો લઈ લઈને જોજો કરે એના ભાવ જુઓ અને હું છું ને હું લાયા ને હું કરે પણ તું કોણ છે? તું સ્વથો આવ્યો છે કેટલો ટાઈમ રહેવાનો છું સ્વ જવાનો છું આનો વિચાર જ નથી કરતા। કારણ કૃપાળદેવ આપેલું પ્રમાણ માંગ્યું છે કે ભક્તિનો મૂળ પાયો આ છે કે તું કોણ છે? સ્વથી આવ્યો છે કેટલી ટાઈમ રહેવાનો છું આમાં અને તું જવાનો છે એ વાત નક્કી છે। તમે આટલો મંત્ર તો લખી રાખજો। અને શરીર તો તમે નથી। શરીર તો જળસા ભેદ જેવું આત્મા ન હોય તો અડીએ તો ભરાય એવું છે ને શરીરનો કોઈ ભરવો ન રાખતા। આ શરીર દગો દેનાર છે માર્ગમાં મૂકી દે છે અને આપણે ફફલાઈ જવું। મનખા દેવના અવતારમાં આ દેવોની વિભૂતિ છે। આમાં મોહબાજીમાં પડી અને જો આપણો અંતરનો આત્મા દેવ ભગવાન છે આનંદ જ્યોતિમય આપણું સ્વરૂપ પરમાત્મા છે મોક્ષ સ્વરૂપ એક ધર્મથી મોક્ષ છે। તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ આવો કોઈ બાહ્ય વિકલ્પ જ ન થાય એવું આપણું સ્વરૂપ છે। અને કૃપાદેવ પ્રમાણ આવ્યું છે જે સ્વરૂપ સમજાવના પોમ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંત। જો પોતાના સ્વરૂપને ઓળખે તો બસ તમારે કોઈ જ્ઞાન વધારે નથી કરવો અને એવા તમે સિદ્ધ સબ આત્માઓ છો। આનું કૃપાદેવ પ્રમાણ આવ્યું છે કે સર્વ જીવ સિદ્ધ સમ જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ મોય। જાતિ દેશનો ભેદ નહીં કયો માર્ગ જો હોય સાધક મુક્તિ લે માર્ગ ભેદ ન કોઈ। આવો આપણામાં આત્મા છે પણ વર્તમાનનો ફેર છે। આપણા બધાનો ઉપયોગ રાખીએ છીએ પણ આત્માનો ઉપયોગ નથી રાખતા। નકર તમે એક પગમાં પહેરવાનો જોડો હોય એક લુગડું હોય કંઈક હેકીનો સોળ હોય
એ પોણો પડેલો હોય તો એનો ઉપયોગ રાખો છો, એનું ધ્યાન રાખો છો કે મારો પોણો સોજો, મારી ફલાણી વસ્તુ એક લાકડું પડ્યું હોય કે મારું ફલાણી વસ્તુ સોજી. અરે રે તારો આત્મા ત્રિલોકપતિ ભગવાન અનંત જ્યોતિમય, જન્મ નથી, મરણ નથી, નાશ ન થાય, આવો સુખનો સાગર. તમે જે સુખ ભોગવો છો એ બધું સુખ તમારા આત્મામાં છે. બાયણે જે સુખ છે એ તો તમને ભાત છે, આ તો આત્માનો ભાસ દેખાય છે. કસની રેતીમાં મડગલો પાણીનો ભાસ કરીને જે જો એ ફેર વળતો પાછો નથી આવ્યો. જો એ પાણી હોય જ ને, એને એવો ભાત છે કે પાણી જોઈ જોઈને આગળ દોડે, રસ્તામાં જતા પછી થાકીએ તમે જ. એ આપણને પરમ સુખનો ભાત છે, પણ આ પરમ તો સુખ નથી. અરે રે આટલું ખાવા, આટલું પીવા, આટલું પહેરવા, આટલું ઓઢવા, આવો મનખાદેવનો અવતાર, આવા તમારા ઊંચી પેઢી પર અવતાર વસમાં વસલા માર્ગમાં શિયા જ આપણે જે કરવું એ કરી શકીએ. અને વળી ખેડૂતને ઘેર જન્મ છે એ તો અખા પાત્ર છે. માતાઓ કે પુરુષો વાવણી કરતા ન સુકતા, તમને વાવણી કરતા આવડે તો ખેતરમાં બીજ વાવીએ, એક કણ અનંત કણ થાય, જેમ ખેતરમાં બીજ વાવીએ તો તારા ભગવાનનો ખેતરો છે જેટલા જીવ છે એટલા. અનાજનો આહાર આલો, મુઠ્ઠી દાણા શકલો નાખો, કબૂતરો નાખો, અભ્યાગતને વાણીથી, વસનથી, વસ્ત્રથી બધા આત્માઓને ઠારો. કોઈ નિરાધાર હોય એને સુખદાયક થો, ગેડો બળદ હોય, ગેડી ગાય હોય, ગેડું કોઈ માનવી હોય, નાતમાં હોય, પરનાત્મા હોય, કૂતરું હોય, કાગડો હોય, પણ બધામાં લોકાલોક જ્ઞાનનો ધણી ચૈતન્ય આત્મા છે, ભગવાન છે. એકનાથ ગધાડાને પાણી પાયું અને સેતુબંધુ રામેશ્વરને સળ્યું. આ આગલું પ્રમાણ છે. જ્ઞાનેશ્વર હતા, જ્ઞાનેશ્વર, નિમિનાથ, સોપાનદેવ ને મુક્તાબાઈ, આ ચાર ભાઈ લતો સારાનું જ્ઞાન હતું. એને એ અરચકર પડી, એક પાડા પર હાથ મેલ્યો, પાડો વેદ બોલ્યો છે. આ આગલા શાસ્ત્રનો પ્રમાણ છે. જ્ઞાન એ ગુજામાનું તમે કાઢીને વાપરવું નથી. ખૂણામાં પહેરી અને તમે ગુરુને શેલા થો અને મનગમતા ફરો, એ જ્ઞાનનો માર્ગ નથી. આ તો કૃપાળદેવ કહ્યું છે, જગજાહેર છે. એક હોય પણ કારમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ અને કોઈ. આવો શુદ્ધ બુદ્ધ આપણો આત્મા ભગવાન અનંત જ્યોતિમાં છે. એ ભગવાનને દગો દેવો મોટામાં મોટું પાપ અને મોટામાં મોટો દગો અને મોટામાં મોટું નિષેધ કાર્ય કે મનખાદેવના અવતારમાંની પોતાના આત્માને નેસી ગતિમાં લઈને જાય, એના જેવો અધ્રમી એકતા નથી. એ બ્રહ્મઘાતી કહેવાય છે. શાસ્ત્રોનું પ્રમાણ આ શાસ્ત્રીજીની વાત તો પૂછી જોજો. કોઈ બ્રાહ્મણો હોય, શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હોય તો તમે પૂછી જોજો કે મનખાદેવના અવતારમાં પોતાના આત્માને કર્મના બંધનમાંથી મુક્ત કરીને પરમાત્મામાં જીવન ન કરે એ બ્રહ્મચારો કહેવાય. આટલું મહાન અને પોતાનો આત્મા પોતાને શરાપ આલે. અને જો તમે પોતાના આત્માને કર્મના બંધનમાંથી મુક્ત કરી અને પરમાત્મામાં વિલીન થાય, આવું સદવર્તન કરો તો તમે તરણ તારણ જાજ થઈ જાઓ. તમારો આત્મા તમને પડે પડે આશીર્વાદ આલે. ત્રણ લોકોનો નાથ ભગવાન તમારા પર કૃપા કરે. સૃષ્ટિમાં જેટલા જીવ છે એટલા તમારી દર્શન કરવા માંગી ને એ બધામાં તમે દેવ હરખા નિહાળો. સબમાં એક પૂર્ણ બરાબર રાય પાર ઓર તલમે બધામાં ભગવાનનો દર્શન કરો. આવા ભગવાન તમારામાં, મારામાં, સુરમાં, સવકારમાં બધામાં ભગવાન છે. પણ કર્મનો ફેર છે. લૂલું, લંગડું, બેરું, બોબડું એ પૂર્વજન્મના કર્મનો ફારફેર છે. તો વર્તમાનમાં સંગ જોઈને કરો. માતાઓ, પુરુષો, નેનાઓ, મોટાઓ, બાપાઓ, બેટાઓ, શરીરના ધર્મો પાળો પણ આત્મા ન વિહારો. તમારા આજુબાજુ બળદ થઈને આવ્યો હોય, ભેંસ થઈને આવ્યો હોય, ગાય થઈને આવ્યું હોય, ગધાડું થઈને આવ્યું હોય, તમારા આજુબાજુ ખેતરના હેઠળ ઓદરું થઈને આવ્યું હોય, ઢોર થઈને ખેતરમાં પહેરી ગયું હોય, કોઈ હોય, એ બધા આત્માઓ છે. સિદ્ધ સમ આત્માઓ છે. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. મહાવીરનો આત્મા તો એ ચોથા અવતારમાં વાઘમાં હતો. મહાવીર ભગવાન થયા, તીર્થંકર એવાનો ચોથો અવતાર વાઘનો હતો. જો આવા અવતારોમાં કર્મને લઈને આ જીવ જાય છે. ઋષભદેવનો પુત્ર ભરત રાજા હતો, એ ભૂલ ખાવાથી હરણ થયો છે. હરણીમાં ને હરણો ભા
જેના નામ ઉપરથી આ ભરતખંડનું નામ ગણાય છે, તો કર્મ શત્રુ મહાન છે. તો વર્તમાનનું કર્મ સુધારો. ભક્તિ કરવી એ કોઈ ખાવું પીવું ને બેહી રહેવું ને જેમ તેમ ફરવું ભક્તિ નથી. ભક્તિ એ તો ખોડાની ધાર છે. પોતાના જીવનનું પરિવર્તન કરો. મેળ મેળવો. તમે કોણ છો? હું કરવા આવ્યા છો? હું સંબંધ છે? બીજા બધા ગમે તે કરે, પણ તમે તો આજે કોઈ અઘોર વન જંગલમાં આવ્યા છો, તપસ્યા કરવા આવ્યા છો. બાહ્ય ભાવોથી શાંત થઈ ને અંતરનો આત્માદેવ ભગવાન છે, આમાં ડૂબી જાઓ. સ્વામી રામકૃષ્ણ પરમહંસ હતા. બીજો કોઈ હે રોમ કે તો વર્તી આત્મામાં ડૂબી જતી. ડૂબે ડૂબે માં ને ડૂબે સ્વરૂપની જીમાં ડૂબ. સ્વામી રામતીર્થ હતા. જો એટલો બળિયો પુરુષ હતો કે જેના બળવીર્યનો કોઈ પાર નતો. કૃપાળદેવના જેટલું બળવીર્ય હતું, પણ એને એક સમય એવો ભાવ કર્યો છે કે જેને ખોળતો થવું ભગવાનને ખોળવા ઘણા ઉપચારો કર્યા, પણ અહંકારનું કવર તૂટી ગયું. ત્યારે ભગવાન માંથી જડ્યા કે જેને ખોળતો થયો હું ને કહ્યું હમન તું ને દફતર ગુમ. આ મિથ્યા અહંકાર છે. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વનો ભાવ ટળી ગયો તો મળ્યો શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ એવો આત્મા દેવ ભગવાન પ્રગટ છું. બધામાં પુરુષો છીન ભીન કરી અને આપણને આમ જાણું છે, પણ તમે ના મેં લોભવાદ છે ને આપણા શરણમાં ન રહે. પણ તમારા જે જીવનમાં જે ચેતન આત્મા છે એનું આ સૃષ્ટિમાં કોઈ નથી અને એ કોઈનો નથી. આ સૃષ્ટિના જે મહેમાન આવેલા છીએ આપણે, આપણો આત્મા છે એ પર ઉનાગતિ આવેલો છે. કોઈ કાસા ઉતરનો તોતણો બદલો નથી. ઘર હાથી, ગોમ હાથી, શરીર હાથી, મન હાથી, બળાઈ હાથી, ધન હાથી, વૈભવ હાથી, કુટુંબ હાથી, કોઈના હાથી સંબંધ નથી. આવો તમારામાં જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ બોધ ચૈતન્ય સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ એવો લોકાલોક જ્ઞાનનો ધણી આત્મા સ્વરૂપ ભગવાન છે. એ દેવને જાગૃત રાખી તમારામાં આત્મા, પ્રાણી માત્રમાં આત્મા, આ બધાના ધણી પરમાત્મા છે. આવો શુદ્ધ ભાવ રાખી અને પ્રાણી માત્રમાં રાગ નથી કરો, પ્રેમ દ્રષ્ટિ રાખો. પ્રેમના અને રાગના જન્મેશમાં નિયંત્રિત છે. પ્રેમ છે એ ચેતનમાં લાગે, એના લેવા દેવા કોઈ નથી. આવો આ બધા દેહ છે એ બધા દેહોમાં જ્ઞાતા દ્રષ્ટા ચૈતન્ય આત્મા છે ભગવાન ઘટઘટમાં. સચિત આનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે જી. સચિત આનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે જી. અને જાજું જાય કરું બદનાય મારા વીરા રે. બુડતોય નાવ બુડતોય નાવ ઉગારો મારો જી. આ સંસારમાં રહી અને ભક્તિ કરવી હોય તો તરવાનો આરો આટલું જ છે. તમારામાં સતચિત આનંદ આત્મા છે એવો પ્રાણી માત્રમાં આત્મા છે અને આ બધાના મૂળ ધણી પરમાત્મા છે. આવો જો શુદ્ધ ભાવ રાખ્યો તો ક્ષમતા है, नम्रता है, नीतिया है, अभिमान गड़ी जह, ममत्व मटी जह. આ જે કોઈ સૂર્યમાં જુઓ તો પરમાત્માનો મહિમા જણા है, પાણીમાં જુઓ તો ભગવાનનો મહિમા જણા है, ધરતી માતાને જુઓ તો ભગવાનનો મહિમા જણા है, અગ્નિ નારાયણને જુઓ તો ભગવાનનો મહિમા જણા है, પવન દેવ જુઓ તો ભગવાનનો મહિમા જણા है, અન્નદેવ જુઓ, વાયેલું જુઓ, ઉગેલું જુઓ તો બધામાં એક પરમાત્માનો ભાવ છે. તો એકલી નિર્વેર અને નિર્મળવર્તી થઈ જાય. ભક્તિ કરવા માટે આવો શુદ્ધ ભાવ છે તો આપણામાં યોગતા અને લાયકાત. કોઈ કે યોગ અને લાયક હેને કહેવાય કે હૃદયનો રોમ પ્રગટ શાણ થાય કે અહમ મમત્વનું જે આવરણ છે આ આવરણ ટળી જાય અને નિર્મળ આત્મા થાય તો આત્માનું જ્ઞાન આત્મામાં છે. આવરણમાં છીએ અત્યારે. आवरण उर्थी दूर हो तो हरि रूप से हुओ बंदा जीव तो अगर जुओ मुआ पुठी मोक्ष मागे काराग्रह नो कुओ. આપણે બધા આત્માઓ તો છીએ પણ સત્સંગના યોગમાં રહી અને આવરણ દૂર નથી કર્યું. તાળ મહાપુરુષે સત્સંગના યોગમાં રહી સત્પુરુષનો બોધ હૃદયમાં ધારી બોધમાં સ્થિર થઈ
અને મન વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખ્યો છે. વસન બોલે તો પોતામાં આત્મા છે, પ્રાણી માત્રમાં આત્મા છે, તો કોઈ આત્માને કઠોર વસન ન બોલવું. આવો જેને આત્માનો ઉપયોગ હોય કે હૃદયમાં ભગવાન છે, ત્રણ લોકનો નાથ, એ નામોની વસન છૂટે છે. આવો આત્મા આપણામાં છે, એવો પ્રાણી માત્રમાં ઘટઘટમાં ને બધાના સાક્ષીભૂત પરમાત્મા છે. આવો જો શુદ્ધ ભાવ રહે તો વર્તમાન સુધરી જાય. તમે ભૂતકાળ અને ભવિષ્યકાળની જો ચિંતા કરવાની વાલો સવાલ હો, ભૂતકાળે જે કર્મ થઈ ગયો એ જો, અને ભવિષ્યકાળની કોઈ ચિંતા નથી કરો. જે જળ ભરત હતા એને આ પરમાણ આલ્યું છે, અને આપણે સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થો તો આ તો પૂર્વના પ્રારબ્ધના યોગો છે. અત્યારે તમારા હાથમાં કોઈ રહ્યું નથી. આ શરીર હાલ પડી જાય તો તમે કોઈ હાઈ રહી શકો નહીં. આ ધરતી ડગે તો તમે કોઈ મદદ કરો એવું નથી. પવન તોફાન વધારી દે તો તમારા હાથમાં કોઈ બહુ જુહા જુરાયું નથી. તારા આ નેત્રે દેખાય છે એ કરંટ જતો રમવાથી તો તમારા હાથમાં કશું નથી. જીવવાનું બોલવાનું છે એ પણ પૂર્વક્રમના આધીના દેવો બંધાયેલા છે. એ પૂર્વક્રમ પૂરું થાય એટલે કોઈ હાથ મરવાનું નથી. તો પૂર્વ પુણ્યના યોગો જ્યાં સુધી વર્તશે, ઇન્દ્રિયો સાબુત છે, બળ બુદ્ધિ શરીર નિરોગી છે, સમજી શકો એવું છે, અને સત્સંગનો યોગ હોય તો તમે ફરી ફરી આત્મા સ્વરૂપને સંભાળો. તમે જાગતા બેસતા ઉઠતા ખાતા પીતા લેતા દેતા જોતા આત્મા ન હોય તો આ બધો મરદો છે. બે હોય, બદ હોય, ગાય હોય, ઘોડું હોય, ગધાડું હોય, એ કોબાના હોમણ કર્યો છે, પણ એમાં ચેતન આત્મા ન હોય તો લાકડું થઈને ઉભરે. આ તમે જે કોઈ બાળો છો એ કર્મ ફળ બાળો છો, પણ અંતરિક્ષ આત્મા છે. આવો શુદ્ધ ભાવ કરો તો ભક્તિ તો માંથી પ્રગટ થવાની. રોમ રોમ ભક્તિ જાગે. સ્મરણ કરો તો હું સ્મરણ કરો કે હૃદયમાં જે દેવ એ આખા વિશ્વકાળ બધામાં તું અને તારું થઈ જાય. હું અને મારું જે વર્તે છે એ જગ્યામાં તું અને તારું. હે પરમાત્મા, કૃપાળદેવ કહ્યું છે કે તું તે હું અને હું તે તું. એવી એકતા ક્યારે થશે? ભગવાનની ભક્તિ જાગે તો અહંકાર દૂર થઈ જાય, તો ભગવાન તમારામાં તમે ભગવાનમાં. આવો એકાગ્ર ભાવ થઈ જાય. ભક્તિ કરનાર હોય એના પ્રાણી માત્રમાં કર્મ સંજોગે જીવ અનેક રૂપાંતર ધારણ કર્યો છે, પણ કર્મ ફળ હોવું જોયાના બધામાં આત્મા છે. આવો ભાવ રાખી અને જો વર્તી ઠેરાય હો ને વર્તમાન સુધાર હો તો સુધરી જાય. સદગુરુ દેવકી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ. આટલો જો વિચાર કર્યો તમે ઊન મારું કરો છો, પણ તમારામાં આત્મા એ કેનો છે? તમે કેના છો? તમે લોકના થઈ જાશો, પણ સત્સંગના યોગમાં જાય એટલાથી આ આત્મા પરમાત્માનો છે. આટલો ભાવ થાય તો બધી ભક્તિ તમારા હદરથી આવે. તું કેનો છે? કે પરમાત્માનો છે, ત્રણ લોકના નાથનો. તારું કોણ છે? પરમાત્મા છે. તું કેનો છે? કે પરમાત્માનો છે. આટલો એક ફેરો આ જીવ અંતરમાં વ્યવહાર બધે કે હે ભગવાન તું મારો અને આ જીવ તારો. હે ભગવાન, હે સર્વજ્ઞ દેવ, તું મારો અને આ જીવ તારો. તારો જીવ તને અર્પણ કરવાનો તારે ખોળશું. નાવીના હાથમાં છે. આવો જો શુદ્ધ ભાવ રહે કરતા હતા એ ભગવાન છે, એવો શુદ્ધ ભાવ રાખીને વર્તન કર્યો તો જીવનનું પરિવર્તન થતા વાર લાગે. સદગુરુ દેવ.
પરમ મિત્રો શું બધામાં તો શું હોય? આમાં તો કોઈનું મન ડોળાયેલું હોય તો ગ્રંથ ગ્રંથિ હોય ને કોઈ ન હોય. તમે અમે બધા આત્મામાં આવો હે પરમાર્થના માર્ગના જે આત્માઓ મળે એને કોઈ હોય જ નહીં ને કોઈને ખોટો રાગ ન હોય. ખોટો રાગ કરો તો એ બરાબર નથી. તમે આત્મા ને પરમાત્મા રાધો હોય એમાં આ બધા આત્માઓ ધર્મ ક્ષેત્રમાં આવ્યા છે. તે આત્માના ધર્મ તો ભૂમિકાઓ શિવતી તો હોય દરેકની. તો એમાં આપણા આત્મામાં રહેવું હોય તો પછી આ બધામાં તો ખંડન મંડન હોય. એમાં કોઈ પેલું વિક્ષેપ જેવું ન કરવું. અને ન્યાયની વાત તો કહેવાય ખરી. એક એકને તમે મને કહેવાનું હું તમને ન કહ્યું તો કોઈ બરાબર કહેવાય? કેમ કોઈ કરું ખરી વાત હોય તારવણી મળતા પણ હિત ભાવનાથી કેવી દ્વેષથી દબાઈ પાડવા કે અંદર દ્વેષ ના રાખો. બસ દબાઈ પાડવું બીજાને અને દ્વેષ રાખવો એવું ન કેવું. આજ તો એવા યુગમાં એવો રોગ દુનિયા ગાધો છે કે તે 100 જેટલા હોય તો ભાઈ એ તો જાશે કે ખાવા છે કે ખાવાનું હોય પધારશું. હા હા તો આ ના કહી ના એટલે ડબલ થઈ ગઈ. પૂછ્યું તો હાથ ફેરશું. આવો રોગ ગાલી તો પસાવરના મહેમાન છો હોવર તો કોઈ રહે એવું નથી. હોવર હે ને રે મારે કોઠા ખાપડી થઈ ચાલુ જો છો કે આ બુઢો તો બધાનો બળી ગયો છે અને ગણ્યા લાકડો જીતું ખાવ છો ને હાલે ઘેરે બેસો ને લગા શરમા આવે છે. જુઓ ને કેટલી ઉંમર થઈ છે. જુઓ ને સિંહ જોડે ના હે ને લાકડ ઉડગાડી છે. આ તો બળી ભાઈ એવું કરે સંસારમાં એનો સંસાર મોય ગાડીને ફરો છો ભારે સાબરું જઈને ફરું સદગુરુ ઉદ્ર બાબા ને કે ઢગ છે પણ આવડતું નથી. જીવન વાર્તા નથી આવડતી લોસાવડી જાય છે. પણ ખરેખર આ મુદ્દો તો હાસો છે. એ આપણને કીધું એટલે આપણે એમ માનીએ છે કે આ મેસી પણ આ તમારામાં કળવાલ ના બેઠો છે એ તો કોઈ નક્રમ દેવ છે. આત્માને કહેવાનું છે. આ દેહ છે એ તો ફૂટેલા લાજવું છે નાશન છે. આ તો તમે રાખશો તો રહેવાનું નથી. પણ તમારામાં ત્રિલોકપતિ જે જહરજ્યોતિ ચેતન આત્મા છે એ આત્મા એનું ઘર ભૂલ્યો છે. એ ન ભૂલી ગયો છે તો હું કોણ છું એ ને મારું ઘર હું છે એ ખબર નથી. એટલે આત્મામાં ગ્રંથિ પડી છે એટલે આપણે બધા હોથા પથા થઈ જઈએ છીએ. પણ કોઈને કોઈ નથી. તમે પરભાવથી શાંત થાવ ને ઠંડા થાવ ને નિર્મળ થાવ ને પરભાવથી ઉતરી પડો. શાંતિનો સાગર ભગવાન અમૃતનો કૂપ એને એક ફેરો જુઓ તો આખા વિશ્વનું રાજ કોઈ આલે તો તમે દ્રષ્ટિ નહીં કરો. આવો ત્રિલોકપતિ અંતર્જામી આત્મા ચેતન આત્મા સ્વરૂપ ભગવાન જેથી દેહાતીત જેનો નાશ કદી ન થાય જન્મ મરણ થાય જ નહીં દુઃખની કોઈ જગ્યા જ નથી એવો સુખનો સાગર છે. એ આત્મા એના સ્વભાવમાં નથી વિભાવમાં છે એટલે આ પરિભ્રમણ આપણને લાગુ છું છે. પણ સંત પુરુષોનો બોધ આપણને ખાતરી આલે છે કે શરીરે તો તમે નથી. શરીરે તો નાવ છે. પગમાં પહેરવાના જોડા છે આપણે એવું સોબરાની મહોક છે. પણ આમાં તો ચેતન આત્મા છે. જ્ઞાનીય જ્ઞાનમાં જોયો છો સહેજાનંદી શુદ્ધ સ્વરૂપે અવિનાશી આત્મા સ્વરૂપ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તુજ તુજ તું સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ તું મણી તું જ આધારે વિશ્વ જીત્યું વિશ્વનું ધણી. આખો સૃષ્ટિનો સમ્રાટ એવો ભગવાન આપણા હૃદયમાં છુપો રહેશે. એ ભગવાનને આપણે ભૂલ્યા છીએ એટલે જીવ જીવ સી વેર થાય છે. કુદર બાબુ કીધું કે આ હોશન તે હોશે તો એ હોય નથી તે હોય નથી. એ તો ક્રમના ફારફેર હોય પણ બધા સિદ્ધ આત્માઓ છો ના છો છો પરમાત્મા ના છો. તમે આપણું મૂળ વતન ભૂલ્યા છીએ ને આપણને ભૂલી ગયા છીએ એટલે ગોબાટ કહી જશે. પણ પાછું આપણને આપણું સ્મરણ થાય કે આપણે ચેતન આત્માઓ છીએ અને પરમાત્મા ના છીએ. આ તો પૂર્વ કર્મના વશ બંધારણમાં આવી ગયા છીએ તો પાછું ફેર તમારું સ્વરૂપ સંભાળો તો તમે સ્વ વાસો. આત્મા કદી બગડતો જ નથી. આત્મામાં વધઘટ થતી જ નથી. ગમે એટલા ભાવંતરોમાં જાય પણ આત્મા એ આત્મા છે. સિદ્ધના આત્મામાં આત્માનું જ્ઞાન છે. એ દરેક આત્મામાં આત્માનું જ્ઞાન છે.
પણ વર્તમાનના ઉપયોગનો ફેર છે. સિદ્ધના નિરાવરણ જ્ઞાન છે અને ભક્ત કોટી છે એના મન, વસન અને કર્મ. મારામાં આત્મા છે, આ બધામાં આત્મા છે ને આ બધાના ધણી પરમાત્મા છે. આવો ભાવ રાખી અને મન, વસન, કર્મનો ઉપયોગ કરે છે એટલે એવું ધ્રુવલોકમાં જાય છે. આત્માનું આવરણ ભેદી અને એ આત્મા પરમાત્મામાં જીવન થાય. અને સંસારી એવું કરે છે એટલે આપણ કોઈ સંસારી, આત્મા એ સંસારી નથી. આત્મામાં તો ભાઈ હોય જ નહીં, જગત જ ન હોય. મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ આત્મામાં પોક જ નહીં. પરિણા પર મેલ વળ્યો છે ઊંચું સા અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર ને શરીરની રચના આ બધો પરધ્રમ છે. કારણ તમારો જે ચેતન આત્મા છે, નિર્વિકલ્પ છે, શુદ્ધ બુદ્ધ છે, અનંત જ્યોતિર્મય, સૂર્ય એ પર પ્રકાશ છે, આત્મા એ સ્વયં પ્રકાશ છે, આવો ભગવાન છે. એ આ શરીર છે નથી પણ એની સત્તાથી કોણ કરે છે? કૃપાળદેવ પ્રમાણ આવ્યું છે કે દેહ ન જાણે તેહ ને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જણ. આત્માની શંકા કરે, આત્મા પોતા આપ શંકાનો કરનાર તે અસરજ એહ અમાપ. સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, કોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માને ભણ. જો આપણામાં આવો ચેતન આત્મા, જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, આ બધું બાદ કરતો આબાજ રોય આત્મા સ્વરૂપ છે. અને કૃપાળદેવ કૃષ્ણ બાલજીએ કહેતા કે આ બધું બાદ કરતો આબાજ રોય આત્મા સ્વરૂપ છે. ઘટ દ્રષ્ટા તે ઘટ નહીં, પરગટ ન્યારો દેહ, દેહ દ્રષ્ટા તું આત્મા ન્યારો ભિન્ન વિશેષ. ઘટપટ આદિ જોણ તું, તેથી તેને મન, જોણનાર ને મોને નહીં, કહીએ કેવું જ્ઞાન. જોનાર અને જોણનાર ત્રિલોકપતિ તમારા અંતરમાં પારસમણી જેમ નાગ હોય, એ મણિધર નાગ હોય છે, એ એના પારસમણીના અજવાળા ખોરાક સારો કરે છે. એમ આપણે બધા છીએ અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ આ પશુ બુદ્ધિ છે. પણ આપણામાં પારસમણી જેવો જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, જોનાર અને જોણનાર, અનંત જ્યોતિર્મય પ્રાણી માત્ર મરે છે. પણ આત્માનું ભાન નથી એટલે પરનો કરતા અહંકાર થઈ મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના વિલાસમાં પરદ્રમમાં પડ્યું છે. તો પાછા ફરી તમે નિર્મળ થો. ખરેખર આમાં તમારા પાસેથી કોઈ લેવું નથી, તમને કોઈ આલવું નથી, તમારે મારે કોઈ વેર નથી, તમારે મારે કોઈ કપટ કરવો નથી, કોઈ સળપ્રપંચ નથી. મહાપુરુષે જ્ઞાનમાં જોયો છે એવો શુદ્ધ બુદ્ધ આત્મા તમારી સમક્ષ ઉભો છે. તમારા મઠ મુગટમણી છે. આ શરીરો છે તો મરદો છે, ગણેલા દમનો છે, ગણેલા શ્વાસો જ રહેવાનો. અત્યારે તમે હાથી લઈને ફરો છો, તમે જીવતા ગણો પણ જીવતા નથી. જેમાં અમે આ ગરોડિયામાં છીએ એ ધણી દોરી જેવા છીએ, પણ મેં ગરોડિયામાં છીએ જ નહીં. કાલે નતા ને કાલે નથી. તારા વશમાં જણાયા છીએ પણ જણાયા છીએ પણ મારા કોઈ નથી. એમ તમારો જે ચેતનાત્મા દેવ જગતરૂપ થયો છે, પણ પેલા આ નતું, આપણો જન્મ જ નતો. અને આમનું શરીર પડી જાય તો સપતો નથી. કારણ આ વશમાં સપનું લાગ્યા જેવું થયું છે. તો આમાં હું બોલતો નથી. તમે બધા નિર્મળ છો, તમે બધા ડાયા છો, સોના છો, અંશો છો, વર્તમાનની ભૂલ ટાળો. ખરેખર આત્મામાં શંકા નથી કરો. તમે થોડો એક સહેજ પણ તમારામાં જેવો આત્મા એવો પ્રાણી માત્રમાં આત્મા છે, આટલો ભાવ તમે લખી રાખો તો બધું ભાવી સુધરી જાય. અને જે ઘેર વાહો વાહ છો એ ઘરના ધણી, ગામના ધણી, દેશના ધણી, કાળના ધણી, વસ્તુના ધણી તમે નથી. આના ધણી તો પરમાત્મા. આપણે તો નતા. જેમાં હું બેઠો છું તો ધણી હું નથી, આ ગામનો ધણી હું નથી. પણ જો ગામ વાળા આટલા નહીં બેઠા હોય એટલો હું બેહું છું. એમ તમે અમે બધા પૂર્વ પ્રાલબ્ધના યોગ્ય ઓમાં દાખલ થયા છીએ. કોઈ નથી, કશું નથી. તમે અત્યારે દેખો છો પણ આ જીવન જીવો છો અને બીજું ભાવિ ગળાય છે. અત્યારે તમારું મન, વસન અને કર્મ આનો જે ઉપયોગ થાય એ તમારા નવા ભાવ ગળો. માતાઓ કે પુરુષો ગરમોરો, બાયણેરો, દનેરો, રાતીરો લ્યો જો ખવાવ ખવડાવો, પણ કોઈ આત્મા હાથી વેર કે ઈર્ષા કે કપટ કે મારી ખાવું કે શેતરી ખાવું કે પારી ખાવું કે સમજણ વગરનું વર્તન કરો તો આ તો હોય રહે. અને તમારા બધાના આ હોનાના ડુંગર મૂકીને તમારે રવાના થઈ જવું પડે.
જેમાં મેં કાલ બપોરે પુનાવતી થવાની અને રવાના થઈ જવાના. આટલું બધું માની આવ્યું છે, શું જવાનું કે હું ના આવ્યું છું તો જવાનું. તારે આટલું બધું જગત અને આટલું બધું તમે વિશ્વમાં બાળો છો, પણ ઓનલાઈન તમારે કાકા હોતું ના ખબર નથી. તમારે દસ્તાવેજ કરવો, દસ્તાવેજ કરવાનું. અને જો તમારે કોઈના પાસે દસ્તાવેજ હોય તો લાવો કે તમારા શરીરને તમારા જીવને કોઈ સંબંધ હોય, જમીનના સંબંધ હોય, હોનાના, રૂપાના, વૈભવના, કુટુંબના, પરવાના, તમારા જીવના કોઈ હોદ્દો હોય, કોઈ દસ્તાવેજ હોય તમે લાવો. આપણે શાસ્ત્રીઓ પાસે દેખાડી આ મહાત્માઓ છે આજુબાજુ કોઈ નથી. તમે તમારા માનસિક ભાવે બંધાયેલા છો. જો સત્સંગના યોગમાં રહી અને તમે નિર્મળ છો, તમે અલગ તલગ થઈ જાઓ. આ દેવોનો બજાર છે. મોહમ્મદ ધણી પણ નથી કરો, અહંતા નથી કરો, મમતા નથી કરો. આ છે એ બે ધનનું સ્વધનું છે, એ સપનું જ છે. આ હું તમારા આગળ આવીને બેઠો છું, તમે મને પટેલ પાડો છો અને આ શરીર પુરુષ પાડો છો, ગોધમજીનો રહેવાસી પાડો છો. આ બિલકુલ તદ્દન વાત ચૂકી, ખોટી છે. તમારા સામે જે વાત કરે છે ચેતન આત્મા એ ગોધમજીનો નથી, એ પટેલ નથી, ને આ ભાળ અસર શરીર નથી. કારણ એ કેનું છે કે પરમાત્માનું છે. અમરલોકનો રહેવાસી આત્મા છે. જળ જ્યોતિ ભણ કહે ભટકીશ નહીં, માની લે મન મોય, સમજીને હુઈ તો કરવું નથી કોઈ, બોલાય બીજો નથી પરમાત્મા પોતે. અજ્ઞાનીને ઓધરા અળગારીને ગોતે. આવો શુદ્ધો હો, બુદ્ધો હો, નિર્મળ હો, ત્રિલોકપતિ આત્મા છે. જ્ઞાનનો સાગર, અમૃતનો કુંભ, ગુણોનો ભંડાર. જો તમે એ આત્મામાં શુદ્ધતા કરો તો કોઈ કમી નથી. સમ્રાટ છે. આ સૃષ્ટિનો સર્જનહાર તમારા હૃદયમાં રોમ અને આખા વિશ્વમાં જો જો જુઓ તો આનું એક ભજન છે કે ગુરુનો મહિમા જે જોણે એટલી બધી મહાન પદવી પ્રાપ્ત કરે. હંસા ગઈ થી ગુરુજીના દેશમાં, હંસા ગઈ થી ગુરુજીના દેશમાં, હંસા ગઈ થી ગુરુજીના દેશમાં, હંસા ગઈ થી ગુરુજીના દેશમાં. તો સજળ જ્યોતિ પ્રકાશ અગમ ગેર જઈ સરી, સજળ જ્યોતિ પ્રકાશ અગમ ગેર જઈ સરી. હંસા ઓખો વિના રે બ્રહ્માંડ પાળી, હંસા ઓખો વિના રે બ્રહ્માંડ પાળી, હંસા ઓખો વિના રે બ્રહ્માંડ પાળી, હંસા ઓખો વિના રે બ્રહ્માંડ પાળી. હંસા ભગવના પર્વત હું સડી, હંસા ભગવીના પર્વત હું ચડી, હંસા ભગવીના પર્વત હું સડી, હંસા ભગવીના પર્વત હું ચડી. અમે ગાતા ગાતા તો હેડાવીએ છીએ, કેટલું બધું મેઠું લાગે છે. આવો દેવ તમારામાં ત્રિલોકપતિ છે, જેના હાથ નથી, જેના પાવ નથી, વિના દોર માલિક થયેલા આવો આત્મા. આ બાજુનો વાક્ય છે, મારા ઘરનો નથી. અને આવો તમે ગુરુ અને શિલાનો પ્રમાણ જોતા હો, ગુરુનો દેશ. આવો મહિમા છે. અહંકાર મટી જાય, અંતર્મુખી આત્મા થાય તો આ અહંકાર મન ઇન્દ્રિય કર્મનો વિષય જ નથી. એકલો અખંડ બ્રહ્માકાર છે, સમ્રાટ. જો જુઓ તો બધા અખંડ પર કરવું ને ખરેખર પ્રતિજ્ઞાપૂર્વક. ઓમાં તમારા અમારા કોઈ કપટ હોય તો ભગવાનની સાક્ષીથી આટલી વાત છે કે તમે બધા આત્માઓ છો અને પરમાત્માના છો અને હું રવાના નથી. આ સપનું છે, આ સપનાની બાજુમાં મોહ ન પડતા. આ છે એ બધું અહર ઇમનીમ રહન તમારા દુસરું પડ્યું, તમારું કર્મ તમારા લાગુ થઈ ગયું. જ્યાં સુધી આત્માનું ઘર ન હોય, માતાઓ કે પુરુષો, માતાઓ તમને વિનંતી કે પૂછું, અરે રે જો નાવાની હગાય નહીં તો આપણું લગ્ન થાય અને એ હેરા જઈને મમતા કરીએ, એકબીજા પર ઈર્ષા કરીએ, કપટ કરીએ, વેર રાખીએ. અરે રે શું સુખ હતું. મનખાદેવના અવતારમાં બંધ તોડી, સિંહ પાંજરું તોડીને જેમ જંગલમાં જતો રહે એમ આત્માનું આવરણ તોડી, અહંકારનો પડદો તોડીને આત્મા પરમાત્મામાં દવાયેલા અંશો છો. જો
તમારો આત્મા છે ભાઈ ભાઈ નથી, ત્રિલોકપતિ નિર્વિકલ્પ. આ તો પૂર્વક્રમમાં પોજવા છું, જળ છું, નાચવન છું, પણ તો એ બધા શુદ્ધ સમ આત્માઓ છે. તો આત્મા ભાવ રાખી અને મમતા નથી કરો. બે દંડના મહેમાન છો, ગણેલા દંડના મહેમાન છો, ઓગળીઓના વિરોધમાં ગણેલા જીવનશા. જુઓ હું આ દેખમ છું પણ આ ગામનો હું નથી, એમ તો બધા ગણો છો. જે ઘર ને જે ગામ ને જે કુટુંબ છે એ કુટુંબના મહેમાન છો. દરવાખો હોય તો બધા હંતુથી રહો, કુટુંબમાં હોય તો બધા હંતુથી રહો, ગામમાં હોય તો બધા હંતુથી રહો. હગાવાલા હોય તો નિર્મળ થઈ જાઓ. અરે રે હગા એક બારીને અયુર થઈ જાય, દુઃખ વિહરી જાય. આવો સંબંધ વ્યવહારમાં અરે રે એકથી ઈર્ષા અને વેર હોય તો એટલો ધખારો ધખારો ધખારો. ખાવા પીવા પહેરવા ઓઢવા ધન વૈભવ પૈસા, આટલા બંગલા, આટલી જમીન જાયગા અને મોં ધખારો 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 અહીંયામાં ઓળી. ખરેખર પરમાત્માની સાક્ષીથી તમે બે ધન કાલના ધર્મમાં આ કર્યું છે. કારણ તમારી દેવીઓ પોકાર પાડે, તમારી ધરતી માતા પર જશે. તમારો વાહનો, તમારો ગુજરો, તમારો ઘર અત્યારે ભગવાનને પૂજ્યું છે. એકલો રણકાર છે. બધા જીવ જેટલા છે જો તની મારું કાઢ્યું છે, મની મારું કાઢ્યું છે, શરીરની આ ધન મારું કાઢ્યું છે, વસ્તુ બધી મારું કાઢી છે. તો જો આટલી વારમાં આટલો ઉલ્લાસ આવ્યો છે, જો આટલો ઉલ્લાસ છે તમે ટકાઈ રાખો તો, કાયમ આટલો ભાવ રાખો તો ભગવાન થઈ જાય છે. પણ થાય છે હું ક્ષેત્રાકાર વર્તી થઈ જાય છે. અત્યારે હારા ક્ષેત્રમાં છો એટલે હારા ભાવ પ્રતિ જાય છે. મળ્યો ભગવાન વાપર્યો છે, ભગવાન વાપરે એ વખત અનંત તો વેર વિહરી જાય. ભગવાન હૃદયમાં તમને હૃદયમાં રામ અને માથા પુરાણ પુરુષ નો બોધ. ગુરુ જેના માથા હોય એને ભગવાન યાદ આવે, એના બધામાં આખા વિશ્વની વેર અને વાસના મટી જાય. દાસો તો દાસો ભક્તિ આવે. અરે રે બધા આત્માઓ બધા પરમાત્માના છે અને આ બધું પરમાત્માનું છે. અરે હું બે દિન અમારા ગામમાં એક ડોશીમાં હતો, આ રમણભાઈને જોવાયા હતા. એ ડોશીમાં હતો, આટલો પોકાર પાડે કે હે ભગવાન મને આટલા 2 મહિના આટલા 4 મહિના કાઢવા દે, હું તારી ભક્તિ જ કર્યો, હું તારા ભગવાન મત લઈને છું, મારે મોક્ષમાં જ જવું છે. આવું સાચું પેલું કહેવું. એટલે એમ કરતા કરતા જીવ 2.5 મહિના પોણી પર રહ્યો, પણ એક ફેરો અરે નથી કર્યું. 2.5 મહિના એક સિકટની ઓગળી કઈ એક અનાજનો કણ કઈ નીકળી પોણી પર રહ્યો. જો ભગવાનનું શરણ હું કોણ કરે છે. બધા એ ડોહી મારા પાસે આવતો એટલે બીજા બધા 12માં ઉંદરા ખાઈને મનીબાઈ પાઠ બેઠો છે, આમ ભક્તિ કરવા આવ્યો. બધા મેં લોકોની વાતો મેં હોતી. એ બે આત્માઓ અમારા કુટુંબની હાલ સુકી જાય. એ ઘેર જે ડોહો હતા એ પોસ્ટમાં મેં નહીં દેવ થઈ જાય, પણ એ પેલા ડોહીની રીતે જો અમે બધા ડાયા ડાયા અને હારા હારા અને ઉજરા ઉજરા દેખાયા છે, ધૂળની તે ખરાબ થઈ જાય છે, યોગા જે છે એ અને ઊંટના કપાળમાં જો ફળ ને એ બે તો તે લોક ચિંતા કરતી કોઈ અંદશામાં થયો, પણ બે હેડ ડી સાલીનું સાલુક મજા આવી. એક બે શરીર એનું શિથિલ છું એ માજી 5000 રૂપિયા કબૂતર ખણામાં મૂક્યા અને પેલા ભાગ હોતા એડે વાળા પૈસા તે દાડા જ વાળાનું કોમા દેલું નહીં. આમ 2000 રૂપિયા કિંમત હાલવા છે. જો વસ્તુ કોઈ નહીં સતો આટલું તે એકદમ ઉલ્લાસ આવી ગયો. તમારે કોઈ કરવું છે કે કશું કરવું નથી, કોઈ અહીંયા કરવું નથી, પણ બીજા પાસે બીજી વાત ન કરવાની. જો બીજી વાત કરે કે કંબાળવા હજો પૈસા આપે, પછી બીજા કહે કે તમારી સેવા કોણ કરે કે આ મારા ભગવાનના મેભા. પછી લોકો એમ કહે કે ભગવાન હું આ બ્લામાની ઉતરી પેલો કે કયા તમારે પણ સાથ ન કરવાની, તારે જો બા પણ તમારે બીજી વાત ન કરવાની. જો બધા આદમી બધા શરમાઈ જા, ઘરવાળા પછી આદમી તો અમારે બધા શરમાઈ જા, પણ ખરેખર રોમમાં હૃદય રાખી અને બે આત્માએ બે સોડા તમે ન માનો કે ભક્તિ એક દુર્દેશ આવે. અરે વર્તમાન ફરે તો વાર તમારા હૃદયમાં રોમ છે, એ ના જાપ જપી ના મોય તમારે જપી જવું છે, ઊંઘી જવું છે, અંતર્ધાન થવું છે. એમાં કોઈ પરપદારત છે? તમારે જપ તપ કરવા જવું હોય, તીરથ કે વ્રત કરવા કે દોન કે ડુંગરે સરવું હોય, ઉકાઈ જવું હોય, એ તમારાથી ન. અરે અરે તમારા હૃદયનો રોમ ભગવાન અનંત જ્યોતિમાં તમે આત્માઓ છો, સિદ્ધ સંત તમારા હાથ બાજી છે, હજી છે તારા હાથ બાજી, પ્રભુનું તું કરી લે રાજી. બધા આત્માઓ થારો અને ખરો ભગવાન દત્ત વત બળ બુદ્ધિ બધું આલ્યું છે. તો બધા આત્માઓને સંતોષ આલો. તરવું તોતરવું ને તસ્કર વધ્યા આ ત્રણ યાતના ઉઠાવશે.
એમાં અમારી ઇન્ફોર્મેશન ડેલી તમારે કેટલા આગળ ચાલે પણ તમને તમારી કાળજી પડી જાય અરે હું મનુષ્ય અવતાર મારો શ્રેષ્ઠ અવતાર કે આ દેહ ધર્યો છે એ તો પરમાત્મા માટે દેહ ધર્યો છે નથી દેહ ધર્યો વિષય વાસના વધારવા નથી દેહ ધર્યો પરિગ્રહ ધારવા આ દેહ ધર્યો છે એ તો આત્મા અને પરમાત્માની એકતા થાય અને પૂર્વક્રમના યોગો પ્રાલબ્ધના યોગો 25 વર્ષના હોય 5 વર્ષના હોય 50 વર્ષના હોય 100 વર્ષના હોય તો 100 વર્ષના પ્રાલબ્ધના યોગો સુખો પણ આત્મામાં સ્થિર હોય મન વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખો આત્માનો ઉપયોગ રાખ્યો તો આવી દશા પ્રાપ્ત ન થાય સતત તમે ઉદ્રલોકમાં જવાના જેમ જેમ મન વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખીને જીવન જીવે એનું આવરણ તૂટી જાય આવરણનો પડદો તોડવાનું સાધન મહાપુરુષનો બોધ હૃદયમાં પડે અને હું આત્મા છું ના બધા આત્માઓ છું ના બધું પરમાત્માનું છે આ બોધ હૃદયમાં રાખી સ્વભાવ શુદ્ધ રાખી તમે વર્તમાન જીવન જીવો તમને કોણ પાસે તમને નરક ભગવાન લઈ જાય અત્યારે કુકડો કાગડો હોમળો આ ભૂંડળો રેસડો નાગ વાઘ આ કૂતરો આ બધા થઈને ફરે છે ભગવાન લઈ જાય લૂલો લંગડો બેડો બોબડો આ શું બાળો તમે એ ભગવાન કરતા કરો પેલા ઘડીને પછી થયું છે જેમ હું આ બેઠો છું અને આટલા તો બાબજી કરો છો સોખા ને ફૂલો ને આ બધા ડંબર કરો છો ઘોડો કાઢી લાયા છો પણ હું એક ભૂલ કરું મારે ભાઈ નહીં ઘેર જાશે એ ભાઈ ઘર હું નામ આમ ઉતર્યા એના ઘર મને એક દાગીનો હું લઈ લઉં સોનામાં અત્યારે તો એ બધા દર્શન કરો કાલે વાળું જો ભૂલે કેટલી જોઈએ દેવતાએ કેટલો જોઈએ આ કુટી બાળવું હોય તો એક તંગલી દેવતા જોઈએ તારા આખા પુણ્યનો નાશ કરવો હોય તો કેટલી વાર જોઈએ હું એક જ આ છોકરો શ્રી મનોકોટનો દાગીનો દોરો વાંચું પીલ્યું તો અત્યારે ને અત્યારે ખારે દારવ્યા સાર અને દોરો તો એ પાડી લ્યો પણ પર ભરા શું કરવા તો ખેડબ્રહ્મા પોલીસનું થોડું શકે અડધા મારા હાથી વાતો કરનો અડધા તો જઈને લઈને આવીને દાંત કર્યો પહેરાવો ઘરવાળો દોડ કે ભગત થવા જશે ભક્તિ થવા જશે ઘર ચોર્યું આ પકડ્યું થયું વાર્યું ને બેડીઓ ખખડાવી પડ્યો એક જ ભૂલ તમારા મને અશાખેલ લાગતા હે પણ કર્મ કોઈનું હગું થતું નથી ભગવાન જેવા ને કર્મ શત્રુ મહાન શત્રુ છે અરે એક ભૂલ ખાતો નહુષ રાજા દેવનો રાજા ઇન્દ્ર હતો તો કરકટ નાગ થયો છે 18 વર્ષના આ શાસ્ત્રોનું પ્રમાણ છે ઋષભદેવના પુત્ર વ્રત હતા એક ભૂલ ખાતો હરણીમાં ને હરણોબા થયું જો આ શાસ્ત્રનો પ્રમાણ છે અને એ જાગેલો જીવ પૂર્વની ભક્તિ કરતો જતો તો પાછું જાગી જવું જો જાગી ગયો તો પ્રમાણ આલ્યું છે જળભટ્ટનો અવતાર હરણના અવતારમાં ધાબુ બંધ કર્યું છે જાતિ સમજ જોયું તો તમે અને અમે બધા આત્માઓ છીએ તમે ગેલા નથી થો તમે બધા દેવો છો તમે દેહનો ભાવ કરીને ઝેર નથી પીઓ ઝેર પીઓ તો તમારો કર્મ તમારા ભોગવવો પડી આ રોગ તો રહે અરે તમે શો રખડ્યું તમારા જીવ પર તમને દયા નથી આવતી બીજા જીવ પર તમે હું દયા કરવાના છો પણ તમારો મનખા દેવના અવતારમાં ત્રિલોકપતિ ભગવાન છે એના પર તમે ઓળીઓ હળગાઈ અને વર્તમાનનું કર્મ બગાડ્યો તો તમારો આત્મા ધોગતિ લઈને જાઓ એ જ મોટા મોટું પાપ તમને લાગવાનું અને એથી શરાબ લાગવાનો એ શરાબ આખી સોરાશી ફરીને તમે ન માનતા કે વારે મનુષ્ય અવતાર આવે મનુષ્ય અવતાર ન આવે જેમ આપણી આટલી જિંદગી જઈ ત્યારે મેળાવડો કરવાનો સમય મળ્યો છે મને 60 વર્ષ થયો ત્યારે તમે બધા કેટલા મેળાવડામાં આવીને ભક્તિ કરી છે ત્યારે આવો સમય જેમ ફોકતદારો આવે આ કોઈ અવતારોમાં ન કરેલું એ કામ કરવા આજે બધા મળ્યા છીએ અને ખરેખર મળ્યા છીએ તો આત્મા અર્થે મળ્યા છે તમે અને અમે બધા દેહ પણ વિહરી અને મહિલા દેવને જાગૃત કરો આત્માઓ છીએ દરિયા જેવું દિલ કરો સમુદ્ર જેવું મન કરો અમૃતમાં જીવન કરો અમીમય વાંખ કરો અરે રે વાંખમાં છે ક્રોધ આત્મા કરો ઈર્ષ્યા આત્મા કરો કપટ આત્મા કરો ભગવાન આપણો ભગવાન લાગ્યું આ માર્ગ તમે આવો એ તમારા જીવનને ક્ષણે ક્ષણે તપાસી જુઓ તમે સૂર્ય જુઓ ને ભગવાન યાદ આવ્યું ધરતી જુઓ ને ભગવાન યાદ આવ્યું અરે રે આ બધાનો રચના પવન જુઓ પાણી જુઓ અનાજના તણ જુઓ બહેના થનેલામાં દૂધ જુઓ ખેતરમાં જઈને બધા આ તમે શું જોઈ રહ્યા છો ક્યાં કોણ બનાવનાર દાતા છે તમે ખો છો એ કોઈ વિચાર થાય છે કે કોણ છે આ પસાવનાર
આમાં એક નારીમાં ફરતું લોહી બંધ થઈ જાય ટક્યા તૂટે મરી જાય. આપણે બધા ડોક્ટરો એક શીરો કરી અને ઉપર હોદો કરે છે તો બાવજી તમે કરો છો ત્યારે તમને કોઈ ખ્યાલ નથી આવતો કે સીડી મકોડી કીટ પતંગ લાવડ તેતર આ બધાનું બનાવનાર કોઈ છે તો હું શા શું રહીને બનાવે છે? સેવી જગ્યા પર રહીને એનો બનાવટ થાય છે. આટલો તમે વિચાર કરો. લોભી ભક્તિ ન કરો તો આટલી ઝૂંપડી તો તમે જુઓ. જન્મ તો પેલા તમને દૂધ બનાવ્યું છે એ ભગવાન તમને ભૂલી જાય. હાજર તમે અધિરાવતા થો છો. આત્મા શ્રદ્ધા, આત્મા વિશ્વાસ અને પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા અંતરાળ જોશો. કર્યું કરી અને તમારા પોતાના આત્માના દોગતીના માર્ગ મૂકી લેજો છો. તમને ખરેખર તમારો આત્મા તમને ફિટ કરાવે. અને જો તમારા મનખાદેવ નો અવતાર છે, તમે કરીએ કોઈ થવું છે, હાથ નાખો તો પશુઓ છે. વર્તમાન સુધારો. ભૂતકાળની વાત જઈ, થઈ ગયેલી વાત જઈ, પણ આજથી જાગ્યા તો પ્રભાત. વર્તમાન સુધારો, સ્વભાવ સુધારો. અનાદિકાળનું વેર ચાલ્યું આવતું હોય તો કૃપાળદેવ કહી શકે આજે માફી પત્ર કરી લે. જો ભગવાનના માર્ગે જવું હોય, થઈ ગયેલી ભૂલે જઈ પણ તું આજથી ફેરવી નાખ તો નવો અવતાર થઈ જાય. સત્કૃષ્ણ મળ્યા પછી દેહ ભાવ છે એ પશુ અવતાર છે. જન્મ મરણમાં નાશવનમાં ફરવાનો અવતાર છે. કારણ સત્કૃષ્ણ મળ્યા પછી મળ્યો ચેતન આત્મા દેવ આનંદ જ્યોતિ જ્ઞાનનો સાગર ત્રિકાર ત્રિલોકપતિ ભગવાન. એ ધર્મ પ્રાપ્ત થાય એ જો ધર્મ રાજા એ ધર્મમાં સ્થિરતા એટલાથી દેવ ગણાય, નવો અવતાર ગણાય. મન વસન અને કર્મ આસ્તા આસ્તા ભાવો શાંત થઈ જાય અને પરમાત્મા મય જીવન થઈ જાય. બોલો સદગુરુ. રાતધન કરવાનું ભજન કહો તો રાતધન અમે હોબળી દઈએ. અમે બે છે એ તમે ન મળતા કે તમને હમણાં બેઠા છીએ. આ મારો અભ્યાસ પાકો થાય અને તમારા જીવનનું પરિવર્તન કરો તો તમને ફાયદો થાય અને મને ફાયદો થાય. હજી મને જ્ઞાન નથી થયું પણ અમે વાતો કરીએ છીએ જ્ઞાનીઓની છે. યોગીનાથાય મહાવીરાય મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેદારમ કર્મ નાદારમ વિશ્વતત્વાનામ વંદે તદગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ માર્ગ છે બેકાર માર્ગ નથી, નવરાનો માર્ગ નથી. આ માર્ગ છે એ આગળના તમે શાસ્ત્રોમાં જુઓ તો રાજાઓએ રાજપાટ મૂકી, શેઠિયાઓએ ધનાભદ્ર અને શાલીભદ્ર કોઈ અનંત ગંત્રીમાં ના આવે એટલી લખરી વાળા હતા. પણ જાણે ભગવાન હોગડા ત્યારે બધા ભાવથી છૂટી ગઈ અને આત્મા પરમાત્માના આ જન્મ લાગી ગયેલા છે. તો તમે અને અમે બધા આ બેકાર માર્ગમાં નથી. આ પોતાના જીવનનું પરિવર્તન કરો. એનું નામ ભક્તિ. ભક્તિ એટલે હું તમે હું બેહવાન ભજન કહો એ કોઈ એકલી ભક્તિ નથી પણ લક્ષાર્થ એ છે અધર્મનો અનાદર કરો અને ધર્મનો આદર કરો. સત્યને સત સમજીને સત્યનો સ્વીકાર કરો અને અસત્યને અસત્ય સમજી અને અનાદર કરો. એ જ ભક્તિનો મૂળ લક્ષાર્થ ફળવાનું એ શાસ્ત્રોનો અને મહાપુરુષોનો પ્રમાણ આપણને ખાતરી આપે છે. આપણા બાપજી હતા એ આ ભૂમિકામાં હતા પણ જો ભણેલા નતા, બાહ્ય કિરણી નથી પણ સંતોના સંતથી જે પોતાના આત્માને ભવબંધનમાં લીધનાર નિષેધ ક્રમ ટાળી અને સતચિત્તના આનંદ પરમાત્મામય જે જીવન થાય એની અંતરાય થતી હોય એ ક્રમનો અંતરાય થતી હોય એ ક્રમનો અનાદર કર્યો અને જે સાહેબભૂત થાય એ ક્રમનો સ્વીકાર કર્યો
એ જ ભક્તિ તમે એને બધા આત્માઓ છીએ અને પરમાત્માના છો. જો એ માર્ગે જવું હોય તો આજથી મન વસન કર્મથી પોતાના જીવનનું પરિવર્તન કરો. જે ઘેર વાહવા છો તો મહેમાન થઈ જાઓ. કુટુંબમાં હો, ગામમાં હો, ઘરમાં હો, ધન હોય, વૈભવ હોય, હર કોઈ હોય, પોતાના જીવનને સંભાળી દો કે તમે કોણ છો અને આ કેનું છે. સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેને આવ્યું મનની તેને સદા પ્રણામ. ઈશ્વર મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ હાથમાં કોઠો છે. હાથમાં કોઠો જીતે તો અભિમન્યુ ભગવાનને જીતી લેવાનો તો ખબર છે કે તમે ઓછી શકો આપણે ભાગવત એમ આપણે જો હાથમાં કોઠો આ જીતી જઈએ, સત્સંગના યુગમાં રહીને નિર્મળ થઈને વિવેક દ્રષ્ટિ થઈ લાવી અને જળ ભાવ જુદો પાડીને ચેતનના સ્વભાવનો હાથમાં કોઠો જીતી તમે ભગવાનના ભગવાન. તમે તીર્થંકર પદ તમારામાં પડ્યું છે, પરમાત્મા પણ તમારામાં પડ્યું છે. પણ જો આ ભાવ આગળ રહે ત્યાર સુધી બધા આ હોય ને હોય ફરાફર કરે છે. આટલું મને ફરે છે અને આટલો અવકાશ નથી. આ હૃદયમાં રોમ છે એને જોવું એ સહેજ ન જટે તું કોણ છે એ જોવું તો એટલે ભગવાન કરેલા પછી જગત નથી. આ બધો તમારો જેટલો વેગ છે એ બધો ઘડી જાય. સજ્જન આ તો અજ્ઞાનથી ધૂણ છે. જેમ ફૂંદરી ફરાવીએ એટલે બધું ફરતું જણાય, પણ સ્થિરતા આવે તો બધું આ તો શાંતિવત છે. આ તો કોઈ હલતું ચલતું નથી. ખોટો વેગ નથી, તમે ખોટી ચિંતા કરી કરો જ નથી. આ બધું જાય તો મારા બાના ખાડામાં ગયું. ભક્તિ કરનાર આત્માને ધરતી જેવી સ્થિરતા રાખવી, નખલ હા થવું. કોઈ પૂર્વનું ક્રમ એવું ઉદયમાં આવે, ભોગવટામાં આવે તો આવે. આ જગતવાસી જેવા આટલા કૂતરો, કાગડો, હોમળો, ભૂંડરો, રેસડો રસ્તામાં મરી જાય છે, બૂમો પાડતા મરી જાય છે. કારણ તારે એમાં આટલું ક્રમ આવે. જો હરિચંદ્રની સ્થિરતા એના પૂર્વ ક્રમ આવ્યું, નર્ન દમયંતીની સ્થિરતા, જો રોમની સ્થિરતા, જો ગચ્છુ કુમારની સ્થિરતા, જો નિમિ રાજાની સ્થિરતા, જો રાજમતીમાની સ્થિરતા, જે ધર્મને પામી ગયા છે. જો ચંદન બાળાની એના બાપાને મારી નાખી રાજાને, અને એ કુંવરીને એની મા બે નાહી ગયો હતો જંગલમાં. એના પડ્યા હતા 16 લોકો લુચ્ચા. એ પકડી લાવીને એ રોણી તો મારી, રોણી તો દત્ત જીભ લઈને મરી ગઈ ને આ બાળકીને નીચીને લાવી અને વેસી છે. એ વેસાતી એક શેઠ લે છે. એ શેઠના ઘેરે આ બાળકી થોડી મોટી થઈ એટલે જે શેઠોણી હતી એ જેમ ખાઈ જાય છે કે આ રોડ છે એ આ મારા શેઠને બગાડે છે. જો આ કુમળી બાળા ધર્માત્મા ભ્રાંતિ શું કરે છે અને માતાઓનો હૃદય થોડો હલકો હોય. તમે સત્સંગના યુગમાં રહો તો માતાઓથી બિલકુલ સાવધ રહો, વિવેકથી રહો. એ દેવ છે, આત્માઓ છે. ભ્રાંતિ પડી જાય ને, એક ભ્રાંતિ પડી જાય ખલાસ. એ ભ્રાંતિ પડી જાય તે શેઠ 12 ગામ જા એટલે એવું કરી રાખ્યું કે ગોય જાને બોલાવીને સોટલો કાઢીને ખાઈ અને હાથમાં બેડીઓ નાખી, પગમાં બેડીઓ નાખી અને અંધારીઓ એવી એના બંગલામાં હતી. એ બંગલામાં પૂરીને શેઠવાણીને પીઓ જતી રહી. આ ચંદન બાળાને જો રાજકુમારી હતી પૂર્વક્રમમાં આવતું, પણ ચંદન બાળા એનો ભાવ નથી છોડ્યો. પૂર્વનો
યોગ અને લાયક આત્મા કે ભગવાનની મરજી હે, પણ ન કરે નારાયણ ઓના પુણ્યના કારણે પેલા શેઠ બાર ગામ જતા એ રવાના હતા, પણ તે દાડે ઘેરાયા. પેલી શેઠવાણી ને પિયર જતી રહી. શેઠે આવીને કંબાળ ખોલી અને મોય જોયું તો મોય તો આ દશા, ખાવાનું ન મેળ્યું, પીવાનું ન મેળ્યું. એક ઓયડી તે રૂમમાં પૂરીને શેઠ ઊંધું કરેલું. શેઠે આવીને જોયું, શેઠને વૈરાગ થઈ ગયો. કહો તારા ઉપર આવો આક્ષેપ, તું મારી ધર્મની દીકરી. અમે શેઠને તો એકદમ વૈરાગ થઈ ગયો. એમ કે લવારને બોલાવીને આ હોબો તોડાઈ નાખો, જે નાખેલી બેડીઓ હાથમાં હાથ કડીઓ નાખી, પણ પાહા અડધોના બાકડા મેલેલા અને ખાવા પેલી થોડા આજવા દયાનો ગુણ ને જીવનું પૂન શું કામ કરે છે. તો આ તણાતી બાયણા આવી અને બાયણે બેઠેલી અડધોના બાકડા પાસે મેલ્યા. અને એવામાં મહાવીર સ્વામી 100 મહિનાના ઉપવાસી થયેલા. રાજકુમારી હોય, મથથા કેશલોસન કરી નાખેલા હોય, હાથમાં હાથ કર્યો હોય અને રુદન કરતી હોય ને કુંવારી કન્યા હોય. એ ઓર આવે તો મારા ઓર હું આવો સંકલ્પ 100 મહિના સુધી આ શું મળે. પણ તે દારે મહાવીર સ્વામીને ભાડી તાણ મુનિ મત આવી જાય. તાણ પછી મહાવીર સ્વામીને કેવું જ્ઞાન, તાણ સુધી કેવું જ્ઞાન નતું મારી જાય. પણ સતો આવા બસ એના પેલા ઉપર તે આ મહાવીર સ્વામીને ભાડ્યા અને આ ચંદન બાળા પૂર્વનો કટાવ પાસે કાતમાં કે એકદમ ઉલસી જો આવીને એવા હાથમાં હાથ કર્યો, પગોમાં કર્યો, પણ કે પ્રભુ કોઈ નથી. પણ પેલા જે બાકડા હતા કે એ બાકડા લઈને અંતર આવે પણ હોતી નથી, ઉલ્લાસ આવી ગયેલો. જુઓ આટલું તું તે મહાવીર સ્વામી પાસે જઈને જોયું, ફક્ત આટલી ખોમી કે ઓછોમાં હવો નતો. એટલે હે ડે જાતે થોડા આગળ જઈને પછી મુનિઓને કારણ હોય છે કે થોડા આગળ જઈને પૂંછવાડ એક થોડું જુઓ. જે મુનિ એમ નીકળ્યા એ વખત મને વૈરાગ થઈ ગયો કે હે આ ભાગણી, હે પાપણી, હજી તારે શું બાકી છે? આ વાત જે મહાવીર આજે મને આ બેડીઓ ન છોડાવ તો શાણ છૂટ્યું. એ પછી એકદમ સોહરીદારે રુદન થઈ ગયું, વૈરાગ થઈ ગયો. એ વખત પાછા પેલા મુનિ પાછા આવી અને આહાર લીધો. અડધોના બાકરોનો આહાર આ મુનિ 100 મહિને લીધો. એ પુણ્યના કારણથી આ બાઈની એ વખત તો જ વૈરાગ થઈ ગયો. પછી આ બેડીઓ તો પેલા શેઠા આવીને તોડી અને એ જ વખતથી આ બાઈ દીક્ષા લઈ લીધી, મહાવીર સ્વામીની શિષ્યા થઈ. તો મહાવીર સ્વામીના બોધથી એક ઓની જ માસી આપણે બાવજી હોર સત્યો લખી છે, મા બે લખેલી છે, મૃગાવતી ચંદનબાળા. તો આ ચંદનબાળાની માસી છે મૃગાવતી, એ રાજકુમારી. કહેવાનું તાત્પર્ય એ છે કે ચંદનબાળા એકલો વિરહ અને વૈરાગ અને દીક્ષા લીધી, પણ મહાવીરના શરણે જ્યાં ચડી અને મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન ને મનોપ્રિય 4 જ્ઞાન છે, કેવળ જ્ઞાન નહીં. એવામાં ઓની માસી હતી એ રાજકુમારી હતી, એણે દીક્ષા લીધી. એ આ ચંદનબાળાની શિષ્યા થઈ. આ બે મહાવીર સ્વામીના શરણે, મહાવીર સ્વામીને પછી કેવળ જ્ઞાન થાય. આ કેવળ જ્ઞાન થયા પછી આ જે મૃગાવતી એ ઓની ચંદનબાળાની શિષ્યા થઈ. તો આ બે બાળાઓ પણ ભક્તિ એ હાસુકલી ભક્તિ, અસલ ભક્તિ. આ બાવજી આ હોર સત્યનો નામ લખ્યો છે, આ બે સત્યનો નામ આવે છે, ચંદનબાળા અને મૃગાવતી બે. હોર સત્યનો નામ લેવા જેવો છે હવારમાં ઉઠીને, એ બાવજી લખેલું છે આપણે લક્ષ્મીપુરા બાવજી. હા હા, ના અમૃત સાગરમાં છે, અમૃત સાગરમાં. તો આ બાઈઓને હું છું કે એને ગુરુ શિષ્યનો નાતો, પણ એકલા પ્રેમ મુગ્ન જીવ, માતાઓના દેહ, પણ ભક્તિ તો એકલી કેવળ ભક્તિ. તો થોડી દોન આ ચંદનબાળા હતી એ ઘેર હતી અને મૃગાવતી મહાવીર સ્વામીનો સત્સંગ ચાલતો થઈ ગયેલી. એ જેલી તો કોઈ એવો અદ્ભુત પ્રકાશને લઈને સત્સંગમાં વર્તી ડૂબી ગઈ કે રાતના 12 વાગી જતો હોય. ને આ ચંદનબાળા ઘેર વાટ જોડેલી, ચંદનબાળા ઘેર વાટ જોડેલી એને એકદમ માંથી ઓના પર વિભાવ થયો કે આ સાધ્વી મારી શિષ્યા અને આ રાતી આટલી બહાર રહે એ બને. પેલી તો 12 વાગ્યા અને જાગૃતિ આવી કહું હું શું માથું જવાનું છે મારા આશ્રમ. તો એ થકી નીકળી તો આવી તો ચંદનબાળા એકદમ ચઢાડો રાત લડી પશ્ચાત આપી દીધું
કે તો છે કે એ બા હું બીજા કોઈ અપરાધમાં નથી, પણ મહાવીર સ્વામીનો સત્સંગ તો ભગવાનનો એમાં હું વર્તી સુકી જઈ, મારી વર્તી ડૂબી ગઈ હતી, બાકી બીજું કોઈ થયું નથી મને, અને હું બીજે શહેર રોકાણી નથી. પણ પેલી એવો આરોપ કરીને લડી કે તું સાધ્વી થઈને રાતે બહાર જઈને ફરે અને તું કોઈ મારી ગણતરી ન રાખે. શીશાયેલા તો હક તા આ બાવાને ખબર હોય શીશ કર્યા શીશના પર એવો હક. હા પણ દબાણ આના પર દબાણ કર્યું એટલે ચંદનબાળાને દબાણ થકી મૃગાવતીને વૈરાગ થઈ ગયો. જે આ તો હુઈ રહી, ચંદનબાળાને ઊંઘી જઈ, પણ આ મૃગાવતી હતી એને તો એકદમ વૈરાગ થયો. હે પ્રભુ, હે પરમાત્મા, તમે હે દીનબંધુ, હે દીનાનાથ, હે ત્રિલોકપતિ, તમે શોક નથી. હે સર્વજ્ઞ ભગવાન, તમે શોક નથી. હું કોઈ અપરાધમાં નથી અને મને આ ચંદનબાળા લડ્યો, તો હે પરમાત્મા મારો સાક્ષી કુણમ. એવો વિરહ થયો, વિરહ થયો ને કેવળ જ્ઞાન થાય. કે ને મૃગાવતીને કેવળ જ્ઞાન શું છે? પછી 2 વાગે 3 વાગે ચંદનબાળા હું કીધેલો છે, એના પાસે થઈને હાફ નેકળે છે રાતી અંધારામાં. તો આ મૃગાવતી તો એને હાથ ખોસીને ઓમ મેલ્યો, લઈ લીધો પેલોનો હાથ ઉપર મેલ્યો. એટલે પેલે પૂછ્યું કે તમે મારા હાથ ને કેમ અડ્યો? એટલે ચંદનબાળા અરે મૃગાવતી કે કશું નહીં, તો ખાલી હું અડી પધારો ખાટલા પર આવો. તો કે ના હા શું બોલ? તો કે બા આમાં કોઈ અપરાધનું કારણ નથી, હું બીજી કોઈ રીતે અડી નથી, પણ હું નાગ નીકળ્યો ને આપનો હાથ પડેલો હતો, તે હાથ મેં લઈ અને વેગળો ખેંચ્યો. એટલે ચંદનબાળા કે આવી અંધારી રાત છે, આમાંથી નાગને શિરથી પાડ્યો. હા ચંદનબાળા કે પછી કે આપની કૃપાથી. તો કે એ તો કેવળ જ્ઞાન હોય. ચંદનબાળા કે કેવળ જ્ઞાન હોય તો જ રાતે દેખાય અંધારામાં, બાકી અંધારામાં દેખાય ને. તો કે તને કેવળ જ્ઞાન છે? તો કે આપની કૃપાનું ફળ હે જે હે. એ વખત અનવય રાખી. ઓહો આવી બાળા કે જેને કેવળ જ્ઞાન વર્તે છે. ચંદનબાળાને એકદમ ફિટકાર લાગી ગયો કે હું આવા નિરપરાધી નિર્દોષ આત્માને મેં દુઃખ દીધું. તે ઊભી થઈને ક્ષમાપના માગી લઈ અને એને પશ્ચાતાપ થઈ ગયો કે હે પરમાત્મા, હે ભગવાન, ધરતી ફાટે તો હું ધરતીમાં હવાઈ જાઉં. કે આવા જે કેવળ જ્ઞાનીના જીવને મેં વસંતથી ડૂબ્યો, એને પશ્ચાતાપ થઈ ગયો કે ચંદનબાળાને કેવળ જ્ઞાન થાય. આ 2 કેવળ જ્ઞાનીઓ જે બાજુ પુસ્તકમાં લખ્યું છે 16 સત્યોનું નામ, એમાં મૃગાવતી ને ચંદનબાળા જે માહી પણ છે અને 2 કેવળ જ્ઞાન છે. આ તો અત્યારે બધા ભરમાઈ ગયેલા છે કે જ્ઞાન થાય ને એનું ઓમ થાય ને ઓછું થઈ જાય ને બધા. એટલે આત્માનું જ્ઞાન થવાનું છે. એમાં આ તો પરભાવનો પ્રસંગ છે, ઓનાથી નિવૃત્ત થઈ અને વૈરાગ ભાવ થઈને શરીરનો ભાવ ઉડીને આત્મા પરમાત્માના આધાર થાય ને માલો આત્મા ચેતન ભગવાન છે, હાલ તત્કાળ હોય છે. આવો શુદ્ધ ભાવ થાય એ વખત પરમાત્મા તો કોઈ ગોમ જાય. પણ આપણી શ્રદ્ધા ને આપણો વિશ્વાસ ને આપણી દ્રઢતા અને એવો શુદ્ધ ભાવ નથી, એટલું ન થાય ને કે આ ન થાય તમારા સ્વરૂપમાં તમારા અંતર્જ્ઞાન થવું એમાં પરાઈ વાત છે. એમાં બીજાનું તમારે શાણે લઈ લેવું છે? હું તો કીધું તમે ગ્રહસ્થી છો કે સંન્યાસી છો કે ત્યાગી છો, પણ કોઈ આત્મામાં ગ્રહસ્થીની સંન્યાસીને ત્યાગીને ભાઈને બાઈને 500 ને 25 વર્ષનો 1000 વર્ષનો હોય. એ તો બાળક હોય. મદાલસાના પુત્રો હતા, એ બાળકો હતા ને દાવણ ઘોડિયામાંના નેકડાને કેવળ જ્ઞાન થઈ ગયું. કેવળ જ્ઞાન મદાલસાના પુત્રો જો ચેલૈયો સગારસા શાસ્ત્રો પ્રમાણ આલે છે. સનંત કુમારો હતા, આ ગચ્છુ કુમાર હતા. આપણે આપણા મનની ભ્રાંતિથી જ્ઞાનનું તમે કલ્પો, તો જ્ઞાનીઓનું જ્ઞાન તો જ્ઞાનીઓ મળે. શાસ્ત્રોમાં તમે વાતો લખેલી હોય મનનો અબળો કરો, તમે ખાલી આથડ્યો. તમે આત્મશ્રદ્ધા, આત્મવિશ્વાસ અને પરમાત્મા શ્રદ્ધા અને પરમાત્મા પ્રત્યેનો વિશ્વાસ કરો ને આ પૂર્વાનું પૂર્વ છે. અત્યારે તમે કોઈ તકલીફ તોડીને 2 કટકા કરો એવી તમારી સત્તા નથી. તમારું આંખનું પોમસું ઢળ્યું હોય તો તમે ઊંચું કરવા સમર્થ નથી. આટલામાં બધામાં એક પરમાત્માની સત્તા ચાલે. એવો શુદ્ધ ભાવ કરી મનને ચિંતા કરો. હે પરમાત્મા, તું અને તારું. સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં જો હું તો તું અને તારું, તું અને તારું. તો તમે ચિંતા નહીં ગુમાવો. ને કે ઊન મારું થઈને પડે તો ઊંટના કપાળમાં જોખરો. એ તો ભક્તિનો માર્ગ નથી. ભક્તિના માર્ગમાં પ્રથમ ભૂમિકા જ આ છે કે તું પરથી ઉતર, અહંકારના ગોળાથી ઉતર. આ તો કાળા ડોળા છે, આ તો ગોળ સડેલો જીવ છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ 2 અધ્યાસ કહેવાય.
ના આ ગોડ સ્વીટ તો તને તારા સ્વરૂપનો તો રોકનારો કોણ છે ને એવો ભગવાન રોકતો હોય તો મેં વેગળો કાઢી દે. જો તમારી તાકાત કરતા હો તમારો અહંકાર મુકાય ના અંતરનું કળ ખોલે અને તમને મોક્ષમાં ન જવા દે તો એ ભગવાનના મેં રોકી દે. તમે શ્રદ્ધા વગર અરે આટલી ભક્તિ કરો ને શ્રદ્ધા વિશ્વાસ. અત્યારે તમે અહીં બેઠા છો તમે નથી બાતા એટલે ભગવાન નથી એવું તમારું માનવું છે. કેવું જીવન છે તમારા ઘરને ગામનું હું રોવું છે જો હતો હ તમે રસ્તામાં બેસી રહ્યો ને ઓઢવા આબલું પાથવા ધરતી ધ્રમ ના જીવો છે એ તો મમત્વ વગર ના હોય. એ અને બાવ ઉઠા બગલે હાથ ઝાડુ બળે તો આગેડો વાહ એ એકના પર નથી બેઠો હોય તો ત્રણ લોકના નાચના ખોળે બેઠેલો હોય પરમાર્થના માર્ગે જે જીવે એ કોઈના રાગ રાગણીમાં ન હોય તો તમારા ભગવાનના માર્ગે જવું હોય તો નિર્ભયતા લાવો, સ્થિરતા લાવો, મસ્તી તમને આપી જોઈએ. અને શરીરની ચિંતા સંસારની ચિંતા તમને એ ચિંતા લાગે તો ભક્તિ સજ નહીં. ચિંતાથી ચતુરાઈ ઘટે, દુઃખથી ઘટે શરીર જે કહેવાય છે ચિંતા હોય એની. ત્રણ લોકનો નાથ ભગવાનના ખોળે બેઠો જીવ ભગવાનના શરણે જો અને ચિંતા તો શરણે જો નથી તમારે લખી રાખવાનો નિયમ. અને જો ભગવાનના શરણે જોશે તો ત્રણ કાળમાં એના માટે રક્ષણ કરનાર ભગવાન બનશે. ને જો અહંકાર રાખીને ફર્યો તો ભગવાનના શરણે નથી તમારું કર્મ તમે જો જહો તો તમારું કર્મ તમારા હાથી નાથી આપવાનું છે. પણ લેવું દેવું નથી, આલવું નથી, મેલવું નથી. તમારે મારા હાથમાં સિવાય કોઈ સંબંધ નથી. તમારે મારે શું સંબંધ છે? ગોમ ઘર ગમે તેવું હોય તમારા બંગલા હોય અમારે સાસુ હતો બંગલા પર રહું તમારે ઓઢવા એ માતાને થોડા જન્મ દીધો એ કુળનું તાજ્યું એટલે તમે ભગવાનના ખોળે છો. પણ ન્યાય એ ભાઈ ભગવાનના તો રહું ભગવાન તો ન વિહાર ના હતો પણ આપનો સંબંધ થયા બાદ પછી નીકળી ગયો એ રોગ નથી. ઠીક છે આમાં ખોટો હાર કરીએ આપણે ખોટો પડે. ભગવાનના માર્ગે જેટલો જાય વલ્લાનું ઝાડ જેટલું મોટી થાય એટલી બેસી નથી. જેટલી ભક્તિ વધે એટલો આત્મા નિર્મળ થઈ જાય. બસ એ હા બસ અહંકારની જગ્યા મૂકી જાય. નિર્દોષતા નમ્રતામાં નિર્દોષ હોય. બાકી અહંકાર હોય તો નિર્દોષ નથી. હું તો કહીશ તમે જ્ઞાની માનતા હો પણ અહંકાર હોય તો મારો રોગ દબાયેલો હોય. અને જો અહંકારની ગ્રંથિ તૂટીને નિર્મળ દશા આવી તો રોગ ન રહેવાની કોઈ જગ્યા જ નથી. એના પાસે ભૂમિકા જ નથી. જેમ કોઈ વાહન કોઈ વસ્તુ રાખવાનું વાહન હોય તોય મરે કે ત્યાં જો અહંકારનું મનોભૂમિ તૂટી જાય ના આત્મા ના સ્વભાવમાં આવે ચેતનના સ્વભાવમાં આવે તો અધિકારી પાછો. આ તો એના મૂળ ધર્મ પર આવ્યો નથી એટલું બધું ગુસ્સો પેલો છે. આ મોરારજીને મૂકું પેલો હાર ચડાવવું જોઈએ અને એમ થાય હોય કે આ પટ્ટીઓના હાર ચડાવે ને આ મનમાત્માઓના હમ કોઈ જોતું નથી. कोई बात नहीं जो कहीं पर पड़ा હે? ये होता है હોતા હે हाँ કોઈ ક્રિયા તમે કરો મન મૂકીને ક્રિયા કરો તે દાડે તમારામાં વૈરાગ અને અંતરમાં નિર્મળ દશા હે. બાકી અહમ રાખીને જેટલી ક્રિયા કરો એટલાથી રોગ વધવાનો પુણ્યનો કારણો થવાનો. બાકી રોગ વધવાનો ને અરે રોગ ઘટવાનો ને રોગ વધવાનો. અને અહમનું નિવૃત્ત થાય અને પછી ક્રિયા આપાપણું મૂકી ને અભિમાન મૂકી મૌન મૂકીને જે ક્રિયા આવી દાસત્વ આવ્યું દાસોહમ ભક્તિ આવી પછી આખું વિશ્વ તમારું છે. આ ભૂમિ લાલની તો સર્વભૂમિ ગોપાલની છે. અને દોષ જીતવાનો માર્ગ એક જ છે કે અહમ ભાવ રહિત નિર્મળ શુદ્ધ આત્માના ભાવ થાય સીધા દોષ ન રહેવાની કોઈ જગ્યા નથી. આત્માના સ્વભાવમાં એનું રહે નકા આ ધૂળને દેખાડો ફેરવામાં બહુ સ્થિતિમાં ફરવાનો તો કોઈ પાર નથી. આ તો ઘણો દેવોનો રાજા ઇન્દ્ર થયો હોય ને રાજગાદીઓ મૂકી હોય. ગોકળભાઈ એક દાખલો કર્યો હતો એ હું કહું છું કે એક ગુરુ અને શેલો જંગલમાં થઈને નીકળ્યા તાણે ગુરુને એકદમ હું આવ્યું ખખડી. પછી પેલો શિષ્ય પૂછે છે કે આપના હવાનું શું કારણ છે? પેલા કી કે કોઈ ને પણ કે ના તમે કહો મને શંકા થઈ કે તમે હા કેમ? શિષ્યને શંકા થઈ. પછી ગુરુ કી કે આ તો એક મકોડો જોયો એને લઈને મને હું આવ્યું. પૂઠાનું ટેડલું ભાગી ગયું છે અને આ મકોડો દોડે છે તે કોઈ પાર વગરનો દોડે છે એ જોઈને મને હું આવ્યું. પછી શિષ્ય કહેવા તો ઘણા મકોડા છે ટેડલા ભાગેલા છે. ત્યારે કે આ 14 ફેરા દેવોનો રાજા ઇન્દ્ર થયેલો છે અને આત્મા સ્વરૂપ ભગવાનને ન જાણવા થકી આ અહંકારના વેગા દોડ્યો જાય છે આ કર્મભૂમિ. અને દેવોનો રાજા ઇન્દ્ર તો એવો 14 ફેરા ઇન્દ્ર થયો છે અને આ મકોડાના અવતારમાં દોડ્યો જાય છે. એમ તો તમે ખોટી દોડ કરો ભગવાનની ભક્તિ કરો અને અંતર શાંતિ ના હોય તો ભક્તિ હે નહીં. તમારા સ્વભાવનું પરિવર્તન ન થાય તમારો હૃદયનો રોમ છે ત્રિલોકપતિ ભગવાન જો પ્રાપ્ત કરવો હોય
માર્ગે જવું હોય તો પૂંછ છે પાછાની છે તમારી પૂંછ છે પાછા ગમે વાતો કરે આપણી, પણ તમે જો તમારી સમશ્રેણી પર રહી અને આત્મા ધર્મની ધારા પર આવો તો તમે કોઈના ગુણ દોષ નથી કરો. કાળા ગોળા કોઈ કહે, ગુણહીણા ગુણવાન, સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. એ તો ગાટાગુટું 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 પૂઠન તો ગાટાગુટું હેડવાનું. જ્યાં સુધી મનોભૂમિમાં જે જીવ છે એ આત્માની ભૂમિને આમ જીકવાનો નથી. અને કોઈના મેળ પડે એટલું કહે સારું છે અને મેળ નહીં પડે કહે ખોટું છે. પણ જો તારે ખરું હાથમાં આવ્યું હોય, ત્રિકાળ જે છે તારું સ્વરૂપ કે ભગવાન એ શરણાર્થમાં આવ્યું હોય, તું કા શંકોય છે? એ તો બીજું શંકા કરે, પણ તારે શંકા કરવાનું શું કારણ છે? હું આ બેઠો છું અને મને કોઈ કહે તું ઢેડસી એમ કહે, મારે શંકાનું કારણ શું? આ તો એક વ્યવહારિકમાં તો મને વાત કરું છું. તો હું પટેલ છું ને ગોધમજીનો રહેવાસી છું, હરિભાઈનો દીકરો છું ને ગલોડિયામાં આવ્યો છું. મને ચોખ્ખી ખબર છે. મને કોઈ કહે ઢેડસી તો મારે શંકાની શું જરૂર છે? પેલું અજાણ્યું હોય ને ફોન ન હોય તો કે મતને શું થાય છે? એમ તને જો તું તારા મૂળ પાયા પર હોય ને મૂળ ધર્મ પર હોય તો બીજા વાતો કરે, ગુણ દોષ કરે એ તો કરવાના. જ્યાં સુધી મૂળ ધર્મ પર નહીં આવે ત્યાં સુધી એમાં શંકા હોય, આત્મામાં શંકા હોય ત્યાં સુધી કોઈને કોઈ શંકા કરવાની. શુદ્ધ ભાવ રાખો, સ્વભાવ સુધારો. તમે ઘર ને ગોમ ને આ મુંહમાંથી આવીને બેસો, નાત ને જાત એ તો તમારી નથી. આ તો તમારી નાતે નથી, જાતે નથી. તમારી જાત તો ચેતનની જાત છે, તમારો મૂળ ધર્મ સંભાળો. આ તો પશુ અવતાર છે. રોજ મહિલા દેવને ન જાણ્યો, ચેતનને તમારી જાતને ન જાણી. પેલા ભજનવાળા કહી છે કે જાત ભૂલ ન મન ઇન્દ્રિયનો કર્મ દે ભોગવનારો પોતે થયો તજી પોતાનો ધર્મ દે શિવ સમરવું રે પ્રાણિયા ઈશ પરમ પ્રકાશ અજ અવિનાશી મને તો ગાતા નથી આવતું કે તું તારી જાત ભૂલી અને ભાતમાં પડ્યો છે ને મન ઇન્દ્રિયના ક્રમનો ધણી થઈને હું કરતા હું ભોગતા જો ગોડા ભક્તિ ખોલવાનો મારે આ છે. તું કોઈ ગોડું કે અરે ડાયું કે તો ગોડો વ્યવસાય કરે. તમને એટલો ખ્યાલ નથી આવેલા ભક્તિ કરનારાને કે અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ પરભાવ પર રહીને પરમાત્માને નિહાળવા છે. તમને કોઈ ખ્યાલ નથી આવતો. આ ભાવ આગળ રાખ્યો તો ભક્તિનો માર્ગ એ કહેવાય. તું અજ ને અવિનાશી ને પરમ પ્રકાશ, તું આત્મા પધારો. અને જ્ઞાન ન જાણે તો અજ્ઞાનને દૂર કરી અને જ્ઞાનમાં સ્થિર થાય આત્મા. તાણે સત્સંગના યોગમાં રહે અને સત્પુરુષને મળે તાણે આટલો આ વિવેક આવે. તો અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ તો અજ્ઞાનના ભાવ છે. આત્માના ભાવ નથી ને આત્માના ધર્મો નથી, તો પરધર્મો છે. પણ તું તો ચેતન, જ્ઞાતા, દ્રષ્ટા, શુદ્ધ સ્વરૂપ આ બધાનો ધણી તારું ગતો પરમાત્મા છે. આરમ પારા નહીં બારા નહીં જાહેર નહીં સોનાઓ ત્રિલોકપતિ આવો ત્રિલોકપતિ આવો ત્રિલોકપતિ આવો ત્રિલોકપતિ આવો